એકતાનગર ખાતે નવા વર્ષને લઈને ક્રૂઝમાં સ્પેશિયલ ડિનર ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। 19 ડિસેમ્બરથી સ્પેશિયલ ડિનર ડ્રાઈવ શરૂ કરાશે। હાલ એકતા ક્રોસ ખાતે ડિનર સેવા કાર્યરત પ્રવાસીઓમાં આનંદ માણતા જોવા મળ્યા હતા। પ્રવાસીઓને ટીમલી ગરબા અને નર્મદા આરતીનો લહાવો જોવા મળ્યો હતો। સાથે જ રમાડા હોટલ મેનેજર મનોજભાઈ મહાજન પ્રવાસીઓએ વ્યક્ત કરી ખુશી। સ્પેશિયલ ડિનર ડ્રાઈવથી પ્રવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી। આજે અમે વડોદરાથી 51 સર્જનનું ગ્રુપ અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા। અમે અહીંયા 4 થી 5 વખત પહેલાં આવી ચૂક્યા છે। આજે ક્રૂઝની અમે રાઈડ પહેલી વખત કરી અને એવું લાગ્યું કે આ ક્રૂઝની રાઈડ નથી કરી તો ઘણું બધું મિસ કર્યું હતું। એમાં A to Z દરેક વસ્તુ છે। ત્યાં એન્ટરટેનમેન્ટ છે, ત્યાં તમને ગ્રુપ સાથે તમને નેચરનો લાભ મળે છે, તમે પાણીમાં તમે જે લઈ શકો છો એ રોમાન્ટિક માહોલ છે અને તમે ડાન્સ, મ્યુઝિક અને છેલ્લે डेलिशियस फूड। ओहो, स्टैच्यू ऑफ यूनिटी आए, क्रूज राइड नहीं किया तो आपने कुछ नहीं किया। गुजरात आए, क्रूज राइड करो, स्टैच्यू ऑफ यूनिटी का एंजॉयमेंट कीजिए। थैंक यू साहब। તમારું નામ? ડૉક્ટર સમીર રાય। હું સર્જન એસોસિએશનના અમે બધા પ્રેસિડન્ટ અને સેક્રેટરી છે। અમારી આખી એક્ઝિક્યુટિવ કમિટી અમે અત્યારે આવેલી છે અને બહુ જ અહીં આનંદ થયો। હું બધાને જ આની માટે રિકમેન્ડ કરું છું, ક્રૂઝ રાઇડ તો અચૂક કરવી। તમે એ રીતે પ્લાન કરીને તમારી સ્ટેચ્યુ ઓફ યુનિટી ટૂર કરજો। થેન્ક યુ। बता दूँ, जैसे अभी फुटफॉल स्टैचू ऑफ यूनिटी में बढ़ रही है और एकता क्रूज डिनर क्रूज जो वन ऑफ अ पॉपुलर अट्रैक्शन है, दिस इज़ कम्प्लीटली सोल्ड आउट फ्रॉम 24th till 31st। तो उसको देखते हुए मैनेजर ने ये डिसीजन लिया है कि नाउ गेस्ट को परेशानी ना हो, तो मैनेजर ने ये डिसीजन लिया है फ्रॉम 19 ऑनवर्ड्स, 19 तारीख से, जस्ट रिमेंबर द डेट, 19 तारीख से 31 तारीख तक हमारे डबल डिनर क्रूज चलेगी। मतलब एक डिनर क्रूज जो लेजर शो के साथ जो 6:30 till 8:15 PM होगी और एक 9 o'clock till 10:15, तो डबल क्रूज, सो दैट कोई भी जो प्रवासी यहाँ आए उनको तकलीफ ना हो। तो प्लीज़ कम टू स्टैच्यू ऑफ यूनिटी। इफ़ यू हैव मिस्ड आउट द फर्स्ट स्लॉट ऑफ डिनर क्रूज, you can come and enjoy the second slot of dinner cruise।